પ્રેમમાં માત્ર દગો જ મળે છે. આવું મેં બહુ બધી વખત સાંભળ્યું છે. આવું હું નથી કહેતો, પણ વાત એવી કંઈક જ છે. લોકો હંમેશાથી એવું કહેતા હોય છે કે ભાઈ મને પ્રેમમાં દગો મળ્યો, આ છે તે છે. સામાન્ય રીતે મોટામાં મોટી ભૂલ આપણે એ કરીએ છીએ કે આપણે પ્રેમમાં કોઈને વધારે પડતી જ વેલ્યુ આપી દઈએ છીએ, જેટલી પોતાને નથી આપતા હોતા. હવે એનાથી થાય છે એવું કે જે બીજો વ્યક્તિ છે, એટલે કે જેને તમે પ્રેમ કરો છો, એને થોડી વધારે વેલ્યુ મળી જાય છે અને તમારા સપનાઓને તમે ખોઈ બેસો છો. તમારી વેલ્યુનું શું? તમારા સપનાઓનું શું? તમે જે જીવનમાં વિચાર્યું છે, જ્યાં સુધી પહોંચવું છે તમારે, એનું શું? તકલીફ એ થાય છે કે બીજો વ્યક્તિ તો ચલો તમારા સપનાઓને પ્રાયોરિટી આપતો જ નથી, તમે તમારા સપનાઓને ભૂલી જાઓ છો યાર. આવું કેમ કરવાનું? મને એ સવાલ થાય. આપણે આપણા અસ્તિત્વને કેમ ખોઈ બેસો છો યાર? યાદ રાખો કે પોતાને બાજુ પર મૂકીને ક્યારેય પણ પ્રેમ નથી થતો. પ્રેમ કરવો હોય ને તો પોતાને પહેલા પ્રાયોરિટી આપવી પડે, પહેલા પોતાને પ્રેમ કરવો પડે. જે વ્યક્તિ પોતાને પ્રેમ નથી કરતો ને એ વ્યક્તિ ક્યારેય બીજાને પ્રેમ નથી કરી શકતો, બીજાને ક્યારેય એ ખુશ નથી કરી શકતો યાર. એટલે જીવનમાં હંમેશા યાદ રાખજો કે કોઈના તરફ સમર્પિત થવું એ ખોટી વાત નથી. થવાય, પ્રેમમાં સમર્પિત થવાનું જ હોય, પણ એટલા બધા પણ સમર્પિત ન થઈ જવું કે તમે તમારી આઈડેન્ટિટીને, તમે પોતાની જે ઓળખાણ છે એને જ તમે ભૂલી જાઓ. ઓકે, આ વાત યાદ રાખજો. ગોડ બ્લેસ યુ.